નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કર્ણાટકમાં એક વ્યક્તિએ રસ્તાની વચ્ચે પત્નીની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। તેને પહેલા પત્નીનું ગળું કાપ્યું, પછી એક્સયુવી વડે તેને કચડી નાખી છે। ઘટનામાં બે વિડીયો પણ સામે આવ્યા છે। ઘટના કલબુર્ગી જિલ્લાના બંગલુરગી ગામની નજીકની છે। વિડીયોમાં આરોપી પત્નીના વાળ પકડીને તેને મારતો દેખાઈ રહ્યો છે, જ્યારે મહિલા મદદ માટે ચીસો પાડતી જોવા મળે છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર અક્ષય ગુરુવારે સવારે તેની પત્ની સાનવી સાથે તીર્થ સ્થળ ગંગનાપુરા જઈ રહ્યો હતો અને બંને એક્સયુવી કારમાં હતા। સવારે લગભગ 11 વાગે રસ્તામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારબાદ અક્ષય સાનવીને ગાડીમાંથી બહાર ધક્કો મારી દીધો હતો। ત્યારબાદ અક્ષય રસ્તાની વચ્ચે જ સાનવીના વાળ પકડીને મારવાનું શરૂ કર્યું હતું અને દાંતરડા વડે તેનું ગળું કાપી નાખ્યું। પછી તે સાનવીને કારમાં બેસાડીને ખેતર તરફ લઈ ગયો હતો। ત્યાં તેને પત્નીને જમીન પર સુવાડીને એક્સયુવી કાર ચડાવી દીધી હતી। સાનવીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।